વેલકમ વિદ્યાર્થી મિત્રો. સંભાવનાના આપણા આ ચેપ્ટરમાં આજનો આપણો પહેલો ટોપિક છે સંભાવના માટેનો ગુણાકારનો નિયમ. દોસ્તો, આપણે કોઈ એક ઘટના ઉદ્ભવી હોય તો એને સાપેક્ષ બીજી ઘટના ઉદ્ભવવાની સંભાવના, સરતી સંભાવનાનો અભ્યાસ આની અગાઉ કરી ચૂક્યા છે. દાખલા તરીકે, જો ઘટના એફ ઉદ્ભવી ચૂકી હોય તેમ આપેલું હોય તો ઘટના ઈ ઉદ્ભવવાની સંભાવના શું? આ સરતી સંભાવના માટે આપણે ઈ છેદ એફ ડિવાઇડેડ બાય પી ઓફ એફ આવું પણ લખતા હતા, અને એક કામ આવું પણ શીખ્યા હતા કે ઘટના ઈ ઉદ્ભવી ચૂકી હોય તો ઘટના એફ ઉદ્ભવવાની સંભાવના શું? તો એફ છેદ ઈ ડિવાઇડેડ બાય પ્રોબેબિલિટી ઓફ ઈ. ધેટ મીન્સ છેદગણ સમક્રમી છે હું તમને કહેતો આવ્યો છું. તો ઈ છેદ એફ ડિવાઇડેડ બાય પી ઓફ ઈ. મિત્રો યાદ રાખજો, આ ઈ છેદ એફ છે ને, એને હું અહીંયા લખું છું. ઈ છેદ એફ ને સંકેતમાં ઈ એફ પણ લખાય, બરાબર? એટલે આવું આવે ત્યારે ટેન્શન ના કરશો, એ ઈ છેદ એફ જ દર્શાવશે. હવે આને હું પરિણામ 1 આપું અને પરિણામ 2 આપું તો પરિણામ 1 અને પરિણામ 2 પરથી ઈ છેદ એફ જો કરતા બની જાય દોસ્તો, ઈ છેદ એફ કરતા બની જાય તો તમને શું મળે? તો કે પી ઓફ એફ ઇનટુ ઈ બાય એફ, અને બીજામાંથી મળશે પ્રોબેબિલિટી ઓફ ઈ છેદ એફ ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ ઈ ઇનટુ એફ બાય ઈ. તો આ જે વસ્તુ તૈયાર થઈ દોસ્તો, ઓબ્વિયસલી સંભાવના કઈ શૂન્ય ન હોય તો કે છેદમાં જે હોય એ શૂન્ય ન હોય, એ ધ્યાન રાખજો. પ્રોબેબિલિટી ઓફ ઈ અને પ્રોબેબિલિટી ઓફ એફ શૂન્ય ન હોય એ વસ્તુ બહુ ક્લિયર છે. અને સંભાવનાનો ગુણાકારનો નિયમ કહીશું દોસ્તો, બરાબર? અને આપણે સંભાવનાનો ગુણાકારનો નિયમ કહીશું. ક્રમશઃ જ્યારે આ બધા કામ થતા હોય છે ને ત્યારે બહુ જ કામ લાગશે, બરાબર? 1 by 1 એક પત્તું પસંદ કર્યું, પછી બીજું પત્તું પસંદ કરવાનું આવ્યું, ખરું? તો પહેલું પસંદ થયેલું હોય એને આધારે બીજું પસંદ થાય એની સંભાવના. એવા બધામાં આ સંભાવનાના ગુણાકારના નિયમનું કામ બહુ જ રહેશે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે દોસ્તો, બે ઘટનાઓની વાત કરી, પરંતુ બે કરતા વધારે ઘટનાઓ એટલે કે 3 ઘટનાઓ માટે હું શીખવાડું, અને તમે આ પ્રમાણે ક્રમશઃ આગળ વધી પણ શકશો. બે કરતા વધારે ઘટનાઓ માટે સંભાવનાનો નિયમ: જો ઈ એફ અને જી નિદર્શાવકાશની ઘટનાઓ હોય, 3 ઘટનાઓ છે, તો પ્રોબેબિલિટી ઓફ ઈ છેદ એફ છેદ જી, રાઈટ? પ્રોબેબિલિટી ઓફ ઈ છેદ એફ છેદ જી એનું સૂત્ર લખીશું આપણે, પ્રોબેબિલિટી ઓફ ઈ, બરાબર? હવે ઘટના ઈ ઉદ્ભવી છે ત્યારે એફ ની, એટલે પ્રોબેબિલિટી ઓફ એફ બાય ઈ, અને જી માટે જી ઉદ્ભવશે એ વખતે ઈ અને એફ બંને ઉદ્ભવી ચૂકી છે. સો ઇનટુ પ્રોબેબિલિટી ઓફ જી બાય ઈ છેદ એફ. ઘટના ઈ ઉદ્ભવી, એફ ઉદ્ભવે ત્યારે ઈ ઉદ્ભવી ચૂકી હશે એટલે એફ બાય ઈ, અને જી વખતે બાકીની બે પણ ઉદ્ભવી હશે. મિત્રો, મને આનું સૂત્ર લખી આપવાનું તમારે, રાઈટ? આ જ પ્રમાણે હવે તમે જાઓ તો આની ફોર્મ્યુલા શું બનાવાય? ઓકે, આવી પ્રેક્ટિસ પણ જરૂરી છે દોસ્તો. પ્રોબેબિલિટી ઓફ એક્સ છેદ વાય છેદ ઝેડ એને શું લખાય એ તમારી નોટબુકમાં નોંધી રાખજો. ઓકે, ચાલો હવે એક બીજા મુદ્દા તરફ હું લઈ જાઉં છું થિયરીના. હવે મિત્રો, બીજો મુદ્દો છે આજનો આપણો નિરપેક્ષ ઘટનાઓ. નિરપેક્ષ ઘટનાઓ
માં હું બે વાતો સમજાવીશ તમને. એક જૂની વ્યાખ્યા અને બીજી પુનઃ એટલે રીસ્ટેટમેન્ટ તરીકે આવેલી નવી વ્યાખ્યા. બંનેનો યુઝ કરી શકીશું. તો પહેલી વ્યાખ્યા નિરપેક્ષ ઘટનાઓ. જો બે ઘટનાઓ ઈ અને એફ માટે નામ કોઈ પણ આવી શકે, એ અને બી પણ આવી શકે. આપણે ઈ અને એફ નામથી સમજી રહ્યા છે. જો પ્રોબેબિલિટી ઓફ ઈ નોન ઝીરો હોય, શૂન્યેતર હોય અને એફ બાય ઈ ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એફ થાય, મતલબ આ કન્ડિશનલ શરતી સંભાવનાની અસર જ નથી રહેતી. પ્રોબેબિલિટી ઓફ એફ બાય ઈ ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એફ. અથવા તો જો એફ ની પ્રોબેબિલિટી શૂન્ય નથી અને ઈ બાય એફ બરાબર પ્રોબેબિલિટી ઓફ ઈ થતું હોય તો ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. ક્લિયર? આ વ્યાખ્યામાં આ બે શૂન્યતર હોવા બહુ જ જરૂરી છે દોસ્તો. બરાબર? એફ બાય ઈ બરાબર પ્રોબેબિલિટી ઓફ એફ કે ઈ બાય એફ બરાબર પ્રોબેબિલિટી ઓફ ઈ થાય તો એમને આપણે નિરપેક્ષ ઘટનાઓ કહીશું. પુનઃવિધાનમાં જે વ્યાખ્યા આવી છે દોસ્તો, એ વધુ યુઝ થશે દાખલાઓમાં. ઈ અને એફ એક જ યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ બે ઘટનાઓ છે. એક જ યાદચ્છિક પ્રયોગની બે ઘટનાઓ છે. અને જો પ્રોબેબિલિટી ઓફ ઈ છેદ એફ બરાબર પ્રોબેબિલિટી ઓફ ઈ ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ એફ થાય તો ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. બરાબર? પણ જો એ લોકો નિરપેક્ષ ન હોય તો એમને અવલંબી ઘટનાઓ કહીશું. બરાબર? એટલે કે ઈ છેદ એફ ઇઝ નોન પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. એવું ન થતું હોય તો આપણે એમને અવલંબી ઘટનાઓ કહીશું. ક્લિયર? સરસ. હવે ત્રણ ઘટના માટે વાત કરીએ. કે જો પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ પીએ ઇન્ટુ પીબી, બી છેદ સી ઇઝ ઇક્વલ ટુ પીબી ઇન્ટુ પીસી અને સી છેદ એ ઇઝ ઇક્વલ ટુ પીસી ઇન્ટુ પીએ થતું હોય તથા આ સિવાય એ છેદ બી છેદ સી ની પ્રોબેબિલિટી ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ બી ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ સી હોય તો ત્રણ ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે એમ કહેવાય. બરાબર? પણ આ શરતો પૈકી ઓછામાં ઓછી એક શરતનો બી ભંગ થતો હોય, આમાંની કોઈ પણ એક કે તેથી વધુ શરતનો ભંગ થતો હોય તો આ ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ નથી. બરાબર ને? તો પરસ્પર નિરપેક્ષ ક્યારે કહેવાય? આ ચાર શરતોનું પાલન થાય ત્યારે. હવે નોંધ રાખજો દોસ્તો મગજમાં કે પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ જોડ દીઠ નિરપેક્ષ છે. આ જોડ દીઠ નિરપેક્ષ કહેવાય. પરંતુ જોડ દીઠ નિરપેક્ષ હોય તો પરસ્પર નિરપેક્ષ ન પણ હોઈ શકે. ફરી બોલું, જો પરસ્પર નિરપેક્ષ હોય તો જોડ દીઠ નિરપેક્ષ હોય જ હોય, પરંતુ જોડ દીઠ નિરપેક્ષ હોય તો પરસ્પર નિરપેક્ષ ન પણ હોય જ એવું કઈ જરૂરી નથી. રાઈટ? બીજા એક બે નાના નાના પરિણામો આવશે દોસ્તો, જે હું દાખલામાં જ તમારી સાથે ચર્ચા કરી લઈશ. તો આટલી વાતો પર ખૂબ ધ્યાન આપજો. વિશેષ ચર્ચાની જરૂર પડશે તો રકમને આધારે આપણે આ વસ્તુ વધુ ઊંડાણથી ચર્ચામાં લઈશું ચોક્કસ. હવે મિત્રો જુઓ, દાખલા નંબર 1. હસવું એટલા માટે આવશે તમને કે આમાં તમારે ગણવા જેવું કશું છે જ નહીં ને. સ્વાધ્યાય 13.2 નો પહેલો દાખલો. જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય, તમારી પાસે બે વ્યાખ્યાઓ છે, એક પુનઃ સ્ટેટમેન્ટ વાળી પણ છે. મેં કીધું એ બહુ જ ઉપયોગી છે. એ અને બી નિરપેક્ષ ઘટનાઓ કહી દીધી. પ્રોબેબિલિટી ઓફ એ પણ આપી દીધી, પ્રોબેબિલિટી ઓફ બી પણ આપી દીધી અને એ છેદ બી પૂછ્યું છે દોસ્તો. તો આ તો MCQ માં બી ના પૂછાય એટલું ઈઝી કામ છે. પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ નિરપેક્ષ ઘટનાઓને કારણે પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ બી. સો 3/5 ઇન્ટુ
1/5 કરી દો ગુણાકાર, તો તમારા દાખલાનો જવાબ આવી ગયો 3/20. હવે આ જે પ્રોબેબિલિટી ઓલરેડી તૈયાર આવે છે એવું નહીં કરે. માહિતીને આધારે આ વસ્તુઓ તમારે શોધવાની આવશે અને પછી સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. દાખલા નંબર 2. જો તમને આ દાખલો આવડી ગયો દોસ્તો, તો નિરપેક્ષનું કામ પૂરું તમારું. હું બહુ જ સરસ રીતે તમારી સાથે ચર્ચા કરીશ, અને તો ધ્યાનથી જોજો. રમવાની 52 પત્તાની ઠોકડીમાંથી, પ્લેઇંગ કેટ્સ 52 પત્તાવાળી 2 પત્તા યાદચ્છિક રીતે પુરવણી વગર. ઘણા બધા મિત્રો આનો ક્વેશ્ચન પૂછે, સાહેબ એટલે શું? તો હું સમજાવી દઉં. પુરવણી વગર એટલે પહેલી વાર જે પત્તું પસંદ થયું એ બહાર જતું રહેશે, ફરી અંદર પાછું નહીં આવે. એટલે 52 પત્તામાંથી એક પત્તું નીકળી જાય તો નેક્સ્ટ ટાઈમ 51 પત્તામાંથી બીજું પત્તું પસંદ થાય, બરાબર? અને પુરવણી સાથે હોય તો પસંદ થયેલું પત્તું જોઈ અને પાછું 52 પત્તા તરીકે જતું રહેશે, કેટમાં પાછું મૂકી દઈએ, રાઈટ? એટલે રિપીટ એન્ડ નોન રિપીટ એવું કહેવાય. પુરવણી વગરમાં એ પુનરાવર્તિત નહીં થાય. 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરી લીધું, એ સાઈડ પર જતું રહેશે. નેક્સ્ટ સિલેક્શન વખતે 51 પત્તા જ રહેશે. ને જો પુરવણી સાથે કીધું હોત તો પસંદ થયેલું પત્તું જોઈને આપણે નોંધ કરી લેવાની, ફરી પાછું કેટમાં મૂકી દેવાનું. ક્લિયર? વેરી ગુડ, સરસ. હવે બંને પત્તા કાળા રંગના હોય તેની સંભાવના. તમને અહીંયા ગુણાકારનો સિદ્ધાંત લાગે છે એવું કેવી રીતે ખબર પડે દોસ્તો? તો આ જે ઘટનાઓ ઉદ્ભવે છે એક પર બીજી આધારિત છે. જુઓ, 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરીશ અને એ બી કેવા રંગનું? કાળા રંગનું. તો બીજું બી કાળા રંગનું બી આવશે જ, એની સંભાવના. બંને પત્તા કાળા રંગના હોય તેની સંભાવના. તો મિત્રો અહીંયા આપણે ઘટનાના નામ તો આપી દઈએ, તમને જે ગમે નામ આપજો. ધારો કે એ પ્રથમ પત્તું કાળા રંગનું, કાળજી રાખજો દોસ્તો, કાળા રંગનું છે, બરાબર? નવા મિત્રો માટે 52 પત્તામાં રંગ બે હોય, કાળો રંગ અને લાલ રંગ. કાળા રંગમાં 26 પત્તા, લાલ રંગમાં 26 પત્તા. હવે કાળામાં પાછા 13 પત્તા વહેંચાઈ જશે, 13 કાળીના, 13 ફુલ્લીના અથવા ફલ્લાઈ કે છે. લાલમાં, લાલ રંગમાં બે ભાગ પડશે, એક લાલના અને એક ચરકટ અથવા ચટ્ટાઈના, રાઈટ? આ બધા 13 પત્તા થાય. પ્રથમ પત્તું કાળા રંગનું છે અને ઘટના બી બીજું પત્તું કાળા રંગનું છે. હવે આમાં વિદ્યાર્થી મિત્રો શું થશે? જ્યારે બીજા પત્તાની વાત કરશો ત્યારે પહેલું ઘટના બની ચૂકી હશે, પહેલું પત્તું કાળા રંગનું આવ્યું છે ત્યારે બીજું પણ કાળા રંગનું હોય એની વાત થશે. પુરવણી વગરની વાત છે દોસ્તો, ખરું ને? એટલે પુરવણી વગર એટલે કે પુરવણી સિવાયની પસંદગી માટે ઘટના બી જ્યારે ઉદ્ભવવાની છે, મતલબ ઘટના બી ઘટના એ ના સાપેક્ષમાં ઉદ્ભવશે. બસ આટલી વાત આપણા માઇન્ડમાં હોવી જોઈએ. ઘટના એના સાપેક્ષમાં ઉદ્ભવશે, આધારિત હશે, ખરું? હવે જુઓ, પહેલી ઘટના થાય ત્યારે તમારી જોડે 52 એ 52 પત્તા છે, એટલે નિદર્શાવકાશના કુલ ઘટકો 52. એમાં તમે એક પ્રથમ એટલે પહેલું પત્તું પસંદ કરો છો ને તે પણ કાળા રંગનું, કાળા રંગના 26 છે, એમાંથી એક પત્તું પસંદ કરવાના પ્રકાર 26/52. સીધું આપણું 9માં 10માં 11માં આવતું હતું એવું. પણ જ્યારે
પહેલું પત્તું કાળા રંગનું પસંદ થયું ત્યારે બીજું પત્તું પણ કાળા રંગનું. શરતી સંભાવના. પહેલું પત્તું કાળા રંગનું પસંદ થયું ત્યારે બીજું પત્તું પણ કાળા રંગનું પસંદ થાય એની સંભાવના. કન્ડિશનલ પ્રોબેબિલિટી લાગી દોસ્તો. હવે જુઓ, આ વખતે તમારી પાસે કુલ પત્તા 51 જ છે ને, અને કાળા પત્તા 26 હતા, એમાંથી એક પત્તું પસંદ થઈ ચૂક્યું એટલે 25 જ. આ સ્ટાઇલથી આ જવાબ લખાયો. બરાબર. અહીંયા પેલી વ્યાખ્યા જેવું નથી લાગતું. કન્ડિશન લાગી, શરત લાગી. ભાઈ પહેલા 52 પત્તા હતા, એક પત્તું ઓછું થયું એટલે 51 થયા. 26 કાળા પત્તા હતા, એમાં એક કાળું પસંદ થઈ ગયું એટલે 25. ક્લિયર? હવે બંને પત્તા કાળા રંગના, એટલે પહેલું પણ અને બીજું પણ બંને પત્તા કાળા રંગના હોય એની સંભાવના. probability of A into probability of B by A, એટલે 26/52 અને 25/51. ચાલો क्या करे दोस्तों, तो कि 26 દુ 52 એટલે 25 અને 51/, એટલે 51 ગુણ્યા 2 કરશો તો છેદમાં 102. જવાબ આવશે 25/100. હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 ની ચર્ચા કરીએ. નારંગીના ખોખામાંથી યાદચ્છિક રીતે પુરવણી વગર 3 નારંગી પસંદ કરીને તે ખોખાને તપાસવામાં આવે છે. જથ્થાબંધ જ્યારે દોસ્તો આનું વેચાણ થતું હોય તો આપણે જેવું જોવા જઈએ, ચાલ આખું બોક્સ ખોલીને બતાવે એવું ક્યાં જોશો? હજારો નંગમાં બોક્સ પસંદ થતા હોય, ખરીદતું હોય કોઈ માણસ, તો રેન્ડમલી સિલેક્શન થતા હોય ને. પણ એને તપાસવા માટે એને શું કર્યું કે ખોખામાં 15 નારંગી છે, એક બોક્સમાં આવી 15 નારંગી છે. બરાબર. તો કોઈ બી રેન્ડમલી બોક્સ સિલેક્ટ કર્યું, એમાંથી 1 by 1 પુરવણી સિવાય એક પછી એક 3 નારંગી પસંદ કરે વ્યક્તિ. બરાબર. પહેલી નારંગી, બીજી નારંગી, ત્રીજી. અને જો આ 3 નારંગી સારી હોય તો એ બોક્સ આપણે ખરીદ્યું એવું કહેવાય. નારંગીના ખોખામાંથી યાદચ્છિક રીતે પુરવણી વગર 3 નારંગી પસંદ કરીને તે ખોખાને તપાસવામાં આવે. તમામ 3 નારંગી સારી હોય તો ખોખાનો વેચાણ માટે સ્વીકાર કરાય, નહીં તો એને પાછું આપવાનું. આ ખોખું મારે ન જોતું. જો ખોખામાં સમાવિષ્ટ 15 નારંગી પૈકી 12 સારી છે, આની અંદર 12 નંગ સારા છે, તો સ્વાભાવિક છે 3 ખરાબ હશે. રાઈટ? જી ગુડ, બી બેડ. સારા છે અને 3 નંગ ખરાબ છે. તો વેચાણ માટે મંજૂરી મળે એની સંભાવના શું? દોસ્તો 12 નંગ સારા અને 3 બગડેલા કે ખરાબ, કુલ 15 નંગ થયા. બરાબર. હવે 11માં આપણે જે ભણતા હતા એ પ્રમાણે સાદી સંભાવના પહેલા, કે સૌથી પહેલી પસંદગી કરીએ દોસ્તો. ચાલો, 15 નારંગી ભરેલા ખોખામાં 12 નારંગી સારી છે અને 3 ખરાબ છે. 3 નારંગી એક પછી એક યાદચ્છિક રીતે પુરવણી સિવાય પસંદ કરતા. ઘટનાઓ: પહેલી નારંગી સારી, ઘટના બી, બીજી નારંગી સારી, ઘટના સી, ત્રીજી નારંગી સારી. પહેલી નારંગી સારી હોય એના માટે તો બોક્સમાં તમારી જોડે 15 નારંગી પડી છે. તમારે સારી નારંગી માટે સારા વસ્તુમાંથી જ લેવાનું એવું. બરાબર. એટલે 12 માંથી 1 અને 15 માંથી 1, 12C1 એટલે 12/15, 3 ચોક 12, 3 પંચા 15 એટલે 4/5. બીજી વખતે શું થશે દોસ્તો? આમાંથી એક નંગ ઓછો થઈ ગયો હે ને, અને એક નંગ આમાંથી ઓછો થઈ ગયો, એટલે આ વખતે આવું થશે. આ ફર્સ્ટ ટાઈમમાં, સેકન્ડ ટાઈમમાં 11 નંગ સારા હશે, પેટીમાં 14 નંગ બચ્યા હશે. તો પહેલી નારંગી સારી આવી ગઈ છે ત્યારે બીજી નારંગી સારી હોવાનું, બી બાય એ,
તો બીજી વખતે પેટીમાં 11 નંગમાંથી 1 લો અને 14 માંથી 1. ત્રીજી વખતે હવે અહીં 10 થઈ ગયા હશે, બરાબર, અને અહીં 14 ને બદલે 13 થઈ ગયા હશે. એટલે C/A છેદ B ત્રીજી નારંગી બી સારી હોય ત્યારે C/A છેદ B એટલે tan C1 10 માંથી જ પસંદ કરવાની અને આ 13 માંથી, બરાબર. અને ત્રણેય સારી હોય એની સંભાવના A છેદ B છેદ C. સૂત્ર આવડે છે આપણને, વેલ્યુ આપી દીધી 4/5, 11/14, 10/13, બરાબર. તો 2 દુ 4, અહીંયા 5 દુ 10 કરી દીધા છે, 5 દુ 10, 2 દુ 4 અને 7 દુ 14, 2 વડે છેદ ઉડાવી દીધો. 11 × 4 44 અને 13 7 51. એની સંભાવના 44/51. આ બધા MCQ માં બી પૂછાય, જી માટે બી આવા MCQ પૂછી દે. એ વખતે બધું લખવાની જરૂર નથી, રફ વર્ક કરી દેશો તો ચાલશે. બ્લુ કલર થી લખ્યું છે એ સમજાવવા માટે છે. નોટબુકમાં જ્યારે લખો દોસ્તો આન્સર, બરાબર, તો આ મુજબ લખજો. ચાલો નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. દોસ્તો હવે આપણે ચર્ચા કરીએ ક્વેશ્ચન નંબર 4. એક સમતોલ સિક્કા અને એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. આટલું કામ આપણું 10th નું 11th નું છે. કે નિદર્શાવકાશ S શું થશે દોસ્તો? બરાબર, S નિદર્શાવકાશ. સમતોલ સિક્કો ઉછાળીએ તો જવાબ HT આવે, અને સમતોલ પાસો ઉછાળીએ તો એની પર 1 થી 6 માનો જ કોઈ અંક આવે. એટલે એને આપણે આ રીતે લખીએ તો H1, H2, H3, H4, H5, H6, T1, T2, T3, T4, T5, T6. બરાબર. હવે દોસ્તો આમાં એવું સમજવાનું કે પહેલી વસ્તુ છે એ સિક્કાવાળી વસ્તુ દર્શાવશે અને બીજી છે એ પાસા પર આવતો અંક દર્શાવશે. સિક્કા પર છાપ મળે તે ઘટનાને A કહીએ. તો ઘટના A સિક્કા પર છાપ મળે. પહેલો સિક્કો છે એટલે પહેલો H હોય એ ઘટના A ના ઘટકો થશે, બરાબર, એ ઘટના A ના ઘટકો થશે. અને B પાસા પર અંક 3 મળે એટલે સેકન્ડ વનમાં જે 3 મળે એ ઘટનાને અનુરૂપ ઘટક થશે B ના. આ B ના થશે અને સિક્કા પર H મળે, સિક્કા પર H મળે એ ઘટના A ના ઘટકો થશે. રાઈટ, મેં તમારો નિદર્શાવકાશ S લખ્યો. ઘણા બધા એને U બી દર્શાવે છે. એને અનુરૂપ ઘટકો કોણ થયા છોકરાઓ? તો કે H1, H2, H3, H4, H5, H6. અને B ને અનુરૂપ ઘટકો કોણ થયા? તો કે 2 જ થશે, H3 અને T3. તમે હોશિયાર માણસો છો વિદ્યાર્થીઓ, A છેદ B ની જરૂર પડવાની છે તો લખી જ કાઢો ને. A છેદ B એક જ એલિમેન્ટ આપશે, H3. બરાબર. A માં કેટલા સભ્યો? 6. B માં કેટલા સભ્યો? 2. A છેદ B માં કેટલા સભ્યો? 1. તો નોર્મલ પ્રોબેબિલિટી જોશો દોસ્તો, તો પ્રોબેબિલિટી ઓફ A, બરાબર, ઘટનાને અનુરૂપ ઘટક કેટલા એટલે નિદર્શાવકાશના ઘટક કેટલા? 12. 6 દુ 12. અને ઘટના A ના ઘટક કેટલા? 6. સો વી કેન સે હાફ. ઘટના B ની સંભાવના શું? તો કે B માં 2 ઘટકો છે અને કુલ ઘટકો આપણા 12 છે, બરાબર. A છેદ B ની સંભાવના કેટલી? તો કે 1/12. હવે તમને નિરપેક્ષ પૂછ્યું છે એટલે આ બધું કામ કરશું. નિરપેક્ષ માટેની વ્યાખ્યા ખબર છે?
કે પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી બરાબર પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ બી થવું જોઈએ. તો જોતામાં જ ક્લિયર થઈ જાય એમ છે, પણ છતાં હું લખી બતાવું કે ભાઈ પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ બી, યસ બિલકુલ થઈ ગયા, ધીસ ઇઝ ઇક્વલ ટુ એ છેદ બી. માટે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. બરાબર. તો બેઝિકલી તો કામ આખું બધું 11 સાયન્સ નું છે દોસ્તો. આપણે તો ખાલી વ્યાખ્યા જ લગાવવાની હતી. કે આગળ વધીએ ચાલો. હવે દોસ્તો એક્ઝામ્પલ નંબર 5 ધ્યાનથી જોજો, આના પછીનો પ્રશ્ન તમારા માટે આવવાનો છે. ચાલો પ્રશ્ન 5, જેની ઉપર પૂર્ણાંકો 1 2 3 લાલ રંગથી અને 4 5 6 લીલા રંગથી લખેલ હોય તેવો પાસો. પાસા પર 1 થી 6 હતા, પણ આમાં સ્પેશિયલાઇઝેશન કર્યું કે 1 2 અને 3 લાલ રંગથી. લાલ રંગ રેડ એટલે R1 R2 R3 અને ગ્રીન G4 G5 G6 આવી રીતે સિમ્બોલ આપી દઈશું એટલે આપણો નિદર્શ અવકાશ તૈયાર થઈ જશે દોસ્તો. પાસો ફેંક્યો, બરાબર. પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ છે, રંગ ગમે તે હોય પણ જો પૂર્ણાંક યુગ્મ છે તો એ ઘટનાને એ કહીએ, અને પૂર્ણાંક લાલ રંગ વાળો આવી જાય તો ઘટના બી કહીએ. તો શું આ ઘટનાઓ નિરપેક્ષ છે? પ્રશ્ન પૂછ્યો છે. નિરપેક્ષ નું કામ આવડે છે આપણને. પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી બરાબર પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ બી ચેક કરવાનું છે. તો લાલ રંગના અંકને R1 R2 R3, લીલા રંગના અંકને G4 G5 G6, રંગ ગ્રીન અને આંકડા 4 5 6. તો આપણો નિદર્શ અવકાશ તૈયાર થઈ ગયો દોસ્તો. R1 R2 R3 G4 G5 G6, બરાબર. નંબર ઓફ S 6 થશે. નિદર્શ અવકાશના કુલ ઘટકો 6 થશે. ઘટના એ શું છે? પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ, કલર ગમે તે હોય, અંક યુગ્મ એટલે બેકી 2 4 અને 6. તો પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ R2 G4 G6 આ મળતા પૂર્ણાંકો યુગ્મ દર્શાવે, બરાબર. નંબર ઓફ એ 3. હવે ઘટના બી શું કે છે? મળેલો અંક લાલ રંગથી અંકિત હોય, પૂર્ણાંક લાલ રંગથી અંકિત હોય, જે રંગ આવે છે લાલ રંગ વાળો હોવો જોઈએ, એટલે R1 R2 R3, બરાબર. પૂર્ણાંક ગમે તે હોય, યુગ્મ અયુગ્મ એમાં નહીં પડવાનું, લાલ રંગ જોઈએ. તો ઘટના બી ને અનુરૂપ ઘટકોની સંખ્યા બી 3 થઈ. એ છેદ બી ની જરૂર પડશે દોસ્તો. તો એ છેદ બી આ રહ્યો, બંનેમાં હોય તેવો, બરાબર. એટલે નંબર ઓફ એ છેદ બી 1 થશે. હવે હું સંભાવના શોધું 10માની રીતે 11માની રીતે, કે ઘટનાને અનુરૂપ ઘટકો 3, કુલ ઘટકો 6. ઘટનાને અનુરૂપ ઘટકો 3, કુલ ઘટકો 6, અને ઘટનાને અનુરૂપ ઘટક 1, કુલ ઘટક. એટલે પ્રોબેબિલિટી ઓફ એ મળી, પ્રોબેબિલિટી ઓફ બી મળી, અને પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી પણ મળી ગયું. હવે નિરપેક્ષ માટેનું ચેકિંગ કરીએ. પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ બી, 1/2 ગુણ્યા 1/2 1/4, જે 1/6 જેટલા નથી, એટલે કે એ છેદ બી જેટલા નથી, માટે નિરપેક્ષ ન કહેવાય, બરાબર. આગળ વધીએ દોસ્તો. ચાલો હવે આ તમારા માટે હોમવર્કમાં આપ્યું. હવે આમાં કશું છે જ નહીં છોકરાઓ. ક્વેશ્ચન નંબર 6. ઘટનાઓ ઈ અને એફ માટે પ્રોબેબિલિટી ઓફ ઈ આપી છે તમને, બરાબર, 3/5. પ્રોબેબિલિટી એફ આપ્યું છે 3/10, અને પ્રોબેબિલિટી ઓફ ઈ છેદ એફ 1/5 છે. તો શું નિરપેક્ષ છે? તો અહીંથી જ ખબર પડી જશે. 9/50 થાય. પ્રોબેબિલિટી ઓફ ઈ ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ એફ 3/5 ગુણ્યા 3/10, એટલે 9/50 થયા.
ખરું? અને જુઓ તો એ છેદ એફ બી આપ્યા છે, ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 1/5. એટલે પ્રોબેબિલિટી ઓફ E ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ F ઇઝ નોટ ઇક્વલ ટુ E છેદ F. એટલે E અને F નિરપેક્ષ છે, તો આપણે કહીશું ના, નિરપેક્ષ નથી. દાખલો પૂરો થઈ ગયો. હવે આઈએમપી કરજો દોસ્તો, 7મો દાખલો. અને એક નાનો સરખો મુદ્દો મેં તમને કીધું તેવો દાખલાઓમાં ડિસ્કશનમાં આવ્યો છે. પરસ્પર નિવારક ઘટનાઓ એ અને બી માટે એની પ્રોબેબિલિટી આપી, એ યોગ બી ની આપી, અને પ્રોબેબિલિટી બી પી અનનોન કિંમત છે, બરાબર? તો એ વેલ્યુ શોધવાની છે જ્યારે પરસ્પર નિવારક ઘટનાઓ હોય. તો દોસ્તો ફર્સ્ટ સોલ્યુશન કે એ અને બી, આ યાદ રાખી લેજો વાત, પરસ્પર નિવારક ઘટનાઓ છે, બરાબર? તો પરસ્પર નિવારક ઘટનાઓમાં probability of A યોગ B is equal to probability of A plus probability of B થાય. આ પરિણામ નોટમાં નોંધી લેજો. A અને B નિવારક ઘટનાઓ માટે probability of A યોગ B બરાબર probability of A plus probability of B. બધું જ માપ એટલે વેલ્યુ તમારી પાસે છે. A યોગ B 3/5 છે, આ 1/2 છે. તો P નું મૂલ્ય ખૂબ સરળતાથી તમે પ્રાપ્ત કરી શકશો. 3/5 માઇનસ 1/2, લસા 10 આવશે 6. So P is 1/10. right? ફર્સ્ટ આન્સર આવ્યો. ક્યારે? પરસ્પર નિવારક હોય ત્યારે. હવે મિત્રો આ કામ કરીએ આપણે જ્યારે પરસ્પર નિરપેક્ષ હોય. A અને B નિરપેક્ષ ઘટનાઓ છે એવું હોય તો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય વાલા વિદ્યાર્થીઓ મારા, તો પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ B ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ A છેદ B થઈ જાય. A ની વેલ્યુ તમારી 1/2, B ની વેલ્યુ P, અને A છેદ B that we want to know એ થઈ જશે આપણું પ્રોબેબિલિટી ઓફ A છેદ B બરાબર P/2. ગભરાશો નહીં, આ A છેદ B ની વેલ્યુ P ના ફોર્મમાં આવી ગઈ. હવે ઇન જનરલ પ્રોબેબિલિટી ઓફ A યોગ B. મિત્રો અહીંયા નિવારક ઘટનાઓમાં શું થાય હું અહીંયા સમજાવીશ તમને. પ્રોબેબિલિટી ઓફ A પ્લસ પ્રોબેબિલિટી ઓફ B માઇનસ A છેદ B થયું ને. નિવારકમાં શું થશે દોસ્તો? A અને B માં કઈ કોમન જ ના આવે. નિવારક ઘટનાઓમાં A અને B માં કશું કોમન જ નહીં આવે, ખરું? A અને B ના કોમન પાર્ટ 0 થઈ જશે. A છેદ B 0 થઈ જાય એટલે એ વસ્તુ નીકળી ગઈ. આ શૂન્ય થઈ જાય ને એટલે PA પ્લસ PB થાય. અહીંયા નિરપેક્ષની વાત કરી છે દોસ્તો, તો આમાં કશો વાંધો નથી. હવે તમે A યોગ B નું મૂલ્ય 3/5 જાણીને જ બેઠા છો, ખરું? પ્રોબેબિલિટી ઓફ A 1/2 છે, પ્રોબેબિલિટી ઓફ B P, અને આ શોધ્યા છે આપણે A છેદ B નું મૂલ્ય. તો દોસ્તો 3/5 minus 1/2 is equal to P/2. 3/5 minus 1/2 એ તો તમે ઓલરેડી સોલ્વ કરીને બેઠા છો ને, તો ડાયરેક્ટ લખી દીધું. Therefore P is equal to 2/10, that is 1/5. right? તો MCQ માં પણ પૂછી શકાય દોસ્તો આવા પ્રશ્નો. ચાલો નેક્સ્ટ. હવે ફરી પાછો ખૂબ સિમ્પલ ક્વેશ્ચન છે. દાખલા નંબર 8 છે. નિરપેક્ષ ઘટનાઓ, વાત પતી ગઈ. નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે
એની પ્રોબેબિલિટી, બી ની પ્રોબેબિલિટી આપી દીધી છે. તો 1 by 1 દરેક વાત કરીએ દોસ્તો. એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે, ધેટ ઇઝ ગિવન. એની સંભાવના 0.3, બી ની સંભાવના 0.4. કેટલાક હોશિયાર મિત્રો તો જોઈને જવાબ બોલવા બી માંડ્યા હશે મનમાં, હે ને? તો પહેલો આન્સર આપીશું, એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. દોસ્તો નિરપેક્ષ ઘટનાઓ હોવાને કારણે એ છેદ બી, we can say PA into PB. So 0.3 into 0.4. બરાબર? So answer will be 0.12. Second one, probability of A योग B બરાબર probability of A plus probability of B minus probability of A છેદ B. એટલે ડાયરેક્ટલી આ પૂછે તો બી ફરજિયાત તમારે A છેદ B તો શોધવું જ પડતું. ચાલો, પ્રોબેબિલિટી ઓફ A 0.3, 0.4 માઇનસ 0.12, બરાબર? એટલે 0.7 ઓછા 0.12 બાદ બાકી કરી લો તો 0.58 આવશે. 0.7 એટલે 70, માંથી 12 જાય તો 58. ખરું? થર્ડ વન, A by B. So A છેદ B divided by this is 0.12 અને probability કેટલું ઈઝી છે. 0.12 છેદમાં 0.4. ફોર્થ વન દોસ્તો, તમે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. B by A શું જવાબ આવશે, હે ને? B છેદ એટલે A છેદ B divided by. ચાલો, હવે તો ખાલી વેલ્યુ જ તમારે માટે મેં બાકી રાખી. શું જવાબ આવશે કોમેન્ટ બોક્સમાં મને લખી આપજો. ઓકે, એમસીક્યુ ને લાયક આજના લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન દોસ્તો, દાખલા નંબર 9. આવા પ્રશ્નો એમસીક્યુમાં બહુ બધી વાર પૂછાયા છે. જો ઘટનાઓ A અને B માટે પ્રોબેબિલિટી ઓફ A, પ્રોબેબિલિટી ઓફ B એન્ડ પ્રોબેબિલિટી ઓફ A છેદ B ગિવન આપ્યા છે, તો A નહીં અને 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 બી નહીં શોધો. બહુ સિમ્પલ છે, ને? જે ડેટા આપ્યો છે એ પહેલા આપણે નોંધ કરી લઈએ કે એની સંભાવના 1/4 છે, બી ની સંભાવના 1/2 છે અને એ છેદ બી ની સંભાવના 1/8 છે. હવે એ નહીં અને બી નહીં, એને સિમ્બોલિકલી હું આવી રીતે લખી શકું, એ નહીં એટલે એ ડેશ અને એટલે છેદ, બી નહીં એટલે બી ડેશ. દ મોર્ગનનો નિયમ લાગશે દોસ્તો, દ મોર્ગનનો નિયમ. એ ડેશ છેદ બી ડેશ, તો એ યોગ બી ડેશ. પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી ડેશ તમે 11માં ભણ્યા છો. આ પી એ ડેશ 1 માઇનસ પી એ. આ બેસિક ફોર્મ્યુલા અહીંયા એપ્લાય કરીશું અને એ સમજી લો તમે. તો પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી ડેશ બરાબર 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી. બસ હવે દાખલો તમારો ક્લિયર થઈ જશે. 1 માઇનસ એ યોગ બી ની ફોર્મ્યુલા probability of A plus probability of B minus probability of A છેદ B. So the value will be 1 minus 1/4, 1/2, 1/8. સાદું રૂપ લઈ લો દોસ્તો. લસા 8 એટલે 2, 4, 1, 6 ઓછા 1 એટલે 1 minus 5/8 એટલે 8 minus 5/8. So 3/8. ક્લિયર? બિલકુલ, વેરી ગુડ. તો દોસ્તો આજના જેટલા બી સિદ્ધાંતો શીખ્યા છો એ ખૂબ સરસ સમજજો, તૈયાર કરજો. તમને ફર્સ્ટ લેક્ચરમાં કીધું હતું કદાચ કે કોમ્પિટિટિવ એક્ઝામ ઇવન જી
કે અન્ય કોઈ ભવિષ્યમાં પણ જે કોમ્પિટિટિવ એક્ઝામ આવશે દોસ્તો, એ બહુ જ મહત્વનું ચેપ્ટર છે એટલે એના માટે બી તમારે ખૂબ સરસ કામ લાગશે. ઓકે, થેન્ક યુ આખો વિડીયો ખૂબ ધ્યાનથી જોવા બદલ. મળીએ છીએ હવે નવા લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે.